નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે મહાનગરપાલિકા હેઠળ જે સુમન શાળાઓ એટલે કે સંચાલિત જે સુમન શાળાઓ છે તેની અંદર શિક્ષક સ્ટાફની જે ભરતી આવેલી છે, જેમાં વિવિધ વિષય શિક્ષક એટલે કે વિવિધ માધ્યમના જે વિષયના શિક્ષકોની ભરતી આવેલી છે તેની વાત કરીશું। 20 ઓગસ્ટ સુધી અરજી કરવાની રહેશે। પગાર ધોરણ જે 24,000 દર્શાવવામાં આવેલો છે। તો વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં જે ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, અંગ્રેજી, ગુજરાતી માટે જે તે શિક્ષકોની જે ભરતી આવેલી છે તેની સામે જે વિષયની સામે જરૂરી શિક્ષકોની સંખ્યા દર્શાવેલી છે। તેમજ મરાઠી માધ્યમમાં, હિન્દી માધ્યમમાં જે તે વિષયો છે અને તેની સામે જે જરૂરી એટલે કે કેટલા શિક્ષકોની જે રિક્વાયરમેન્ટ છે તેની માહિતી આપવામાં આવેલી છે। તે જ પ્રમાણે ઉડિયા છે, ઉર્દૂ છે અને અંગ્રેજી માધ્યમ માટે જે તે વિષયની ભરતી આવેલી છે જે તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ ધારા ધોરણની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટાટમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો હોય, હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટને પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો જે માધ્યમિક વિભાગ માટે 40 વર્ષ જે મહત્તમ વય મર્યાદા રહેશે। ત્યારબાદ જે મેરિટ લિસ્ટ જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામને જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે જે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે। ફિક્સ 24,000 સેલેરી રહેશે, જે કરારની ભરતી રહેશે એટલે કે 11 માસનો કરાર હશે, તે મુજબની તમારી ભરતી થશે। ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ રજિસ્ટ્રેશન નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે। ફિક્સ વેતનથી જે નિમણૂક આપવામાં આવશે અને અહીંયા જે સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટની જે વેબસાઇટ છે તેની પરથી જે 11/8/25 લઈ 20/8/25 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। કે વધુ વિગતો માટેની અહીં માહિતી પણ એટલે કે કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલા છે। તો મિત્રો, સંપૂર્ણ જાહેરાત અહીં જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાના અંદર આવેલી છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવથી જે 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની જે માસિક ફિક્સ વેતનથી 11/2/26 સુધી ભરતી કરવા અને પ્રતીક્ષા યાદી બનાવવા હેતુથી જે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહેલી છે। આ વિષયની PDF આપના વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।